કૌભાંડ, ભ્રષ્ટાચાર આ બધું હવે નવું નથી, કેમ કે ગુજરાતમાં દરેક ભરતી હોય કે પરીક્ષા આ બધું મોખરે રહે છે. કોઈ પણ પરીક્ષા હોય તે વિઘ્ન વિના તો શક્ય જ નથી એવું કહીએ તો કંઈ ખોટું નથી, કારણ કે દરેક પરીક્ષા અને રિઝલ્ટમાં રોજ નવા છબરડા સામે આવે છે અને આને જો ઉજાગર કરવાનો પ્રયાસ કરે તો તેની અટકાયત અથવા તેનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે વધુ એક છબરડો સામે આવ્યો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હંમેશા વિદ્યાર્થી સાથે થતી છેતરપિંડી અંગે આંદોલન કરતા હોય છે. ભરતી અને પરીક્ષામાં થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા હોય છે. ત્યારે વધુ એક વખત તે સામે આવ્યા છે. જીએસઆરટીસીમાં સિનિયર ક્લાર્ક અને કંડક્ટર નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે અને પીડિત દ્વારા સતત 4 મહિનાથી પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશનથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેની ફરિયાદ લેવામાં નથી આવતી. સમગ્ર ઘટનામાં પીડિત અને યુવરાજસિંહ સામે આવ્યા છે. તે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. તે બાબતની પ્રેસ વાર્તાલાપ આજે અમે કરવા જઈ રહ્યા છીએ. આ પ્રેસ વાર્તાલાપમાં સૌપ્રથમ એવું લાગી શકે છે કે આમાં ભરતી કૌભાંડ થયું છે, છેતરપિંડી થઈ છે એવું લાગી શકે છે, પરંતુ આની જો ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષતાથી જો તપાસ કરવામાં આવે તો આ ખૂબ મસ્ત મોટું કૌભાંડ છે. ફક્ત એક ભરતી ને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ જોવા જઈએ તો ઘણી બધી ભરતીઓમાં આ પ્રકારે કૌભાંડ થયું હોવાની એ શંકા છે. આજે જે મુદ્દા વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છે જીએસઆરટીસી એટલે કે ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એક કૌભાંડ એ થયેલું છે, જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર, કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે. અને આ જીએસઆરટીસીની અંદર જે કૌભાંડ થયું તેમાં આ બાબતની જાણ જ્યારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે, ઠગાઈ થઈ છે, ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આની જાણ કરવામાં આવી. ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી. ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સીએમઓમાં પણ જાણ કરવામાં આવી. તેની સાથે સાથે ડીજીપી અમદાવાદ એમને પણ આની જાણ કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી આમાં અરજી સિવાય કોઈ પણ જાતની એ ફરિયાદ લખવામાં નથી આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એવું કહેતા કે ભાઈ કોઈ પણ બાબતો એની ફરિયાદ ચોક્કસ લખાવી જ જોઈએ, પરંતુ છેલ્લા 6 મહિનાથી પીડિત એ ફરિયાદ માટે ઝંખી રહ્યા છે, વલખા મારી રહ્યા છે અને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. આ જે જીએસઆરટીસીનું જે કૌભાંડ થયું તેમાં બોરસદના એક વ્યક્તિ છે નિલેશ મકવાણા, અને આ નિલેશ મકવાણાએ અલગ અલગ ઉમેદવારો પાસેથી અલગ અલગ રકમની ઉચાપાત કરી છે. મારી સાથે જે સાથી બેઠા છે ગૌરાંગભાઈ, એમની સાથે પણ 97,200 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે, છેતરપિંડી કરવામાં આવી છે. જીએસઆરટીસીમાં ભરતી આપવાના નામે આ ઠગાઈ કરવામાં આવી છે. અને આ નિલેશભાઈ મકવાણા સુધી પહોંચાડનાર જે વ્યક્તિ છે એ છે આશીષ ક્રિશ્ચન, જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામકાજને કરતા હતા. અને ગૌરાંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી જીએસઆરટીસીની અંદર ખૂબ મોટી ઓળખાણ છે, તમને કંડક્ટરમાં, મિકેનિકલમાં કે અલગ અલગ જે નોકરીઓ છે જીએસઆરટીસીની એમાં તમને સેટિંગથી સેટ કરી દઈશું. અમદાવાદની અંદર આવા 4 લોકોને અમે સેટ કરેલા છે. આ પ્રકારની ચર્ચા એ વોટ્સઅપ ચેટમાં રૂબરૂ અને એની સાથે સાથે ટેલિફોન રેકોર્ડિંગના પણ આધાર પુરાવા સાથે અમારી પાસે બધા જ
સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે. અને આ જે નિલેશભાઈ હતા, નિલેશભાઈ મકવાણા, જે મૂળ બોરસદના રહેવાસી છે અને પોતે બરોડા જીએસઆરટીસી ની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તમને લગાડી દઈશું એ પ્રકારની લોભામણી લાલચ એમના દ્વારા આપવામાં આવતી હતી. ત્યારબાદ ઈમેલના માધ્યમથી આ પ્રકારે એપોઇન્ટમેન્ટ લેટર નકલી છે, કેમ કે આની પુષ્ટિ અમે કરી છે, અને આ રીતના નકલી એપોઇન્ટમેન્ટ લેટર એ આપવામાં આવતા હતા. ત્યારબાદ ગૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામે સિનિયર ક્લાર્કનો એક લેટર ઇસ્યુ કરવામાં આવેલો હતો. તેની સાથે સાથે ફરજ ઉપર હાજર થવા માટે મિકેનિકલ સુપરવાઇઝરમાં મનોજભાઈ પટણી કરીને જે વ્યક્તિ હતા તેમને પણ આ જ રીતે ખોટો, નકલી, બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર. અને તેની સાથે સાથે વોટ્સઅપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે. એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના 4 ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે. તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ, ખોખરા, જીઆઈડીસી વટવા, ડીજીપી, ગૃહ રાજ્ય મંત્રી, મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી. અને જોવા જઈએ તો આ પ્રકારે એમાં જે ઉમેદવારો હોય એને આઈ કાર્ડ જીએસઆરટીસીના નામે આ બનાવટી આઈ કાર્ડ છે અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા અને ઈમેલના માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી. અમારી પાસે જે ડેટા છે એ પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિલેશભાઈ મકવાણા ખુદ સ્વીકારી રહ્યા છે કે અમે 45 લોકોને આ રીતે ભરતીમાં લગાવવાના છીએ અને અલગ અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે. સાયન્ટિફિક પુરાવામાં વોટ્સઅપમાં થયેલી ચેટ, તેની સાથે સાથે ઓનલાઈન આ જે પૈસા છે, જે ટ્રાન્ઝેક્શન થયું હતું એ ટ્રાન્ઝેક્શન એ ઓનલાઈન કરવામાં આવેલું હતું અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા છે એના પણ એવિડન્સ એ અમારી પાસે છે. જે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવ્યા એ બેંક એકાઉન્ટની જો તપાસ કરવામાં આવે તો આની અંદર 45 કરતા પણ વધારે લોકો જે આ કૌભાંડમાં સંકળાયેલા છે એવા લોકો સામે આવી શકે છે. ક્યાંક ને ક્યાંક એ પીડિત છે જે આવા લેભાગુ તત્વોથી ઠગાયેલા છે, છેતરાયેલા છે, પણ પોલીસ આની વિરુદ્ધ એ એફઆઈઆર શા માટે નોંધતી નથી એ મુખ્ય પ્રશ્ન છે. અનેક યુવાનો છે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરવાની આશા સેવતા હોય છે, પણ થાય છે એવું કે આશા પર લાલચુ અને ભ્રષ્ટ લોકો પાણી ફેરવી દેતા હોય છે. ગુજરાતમાં દરેક પરીક્ષામાં કૌભાંડ અને ભ્રષ્ટાચાર સામે આવે છે. આવી રીતે પણ છે ગુજરાત. શું સરકાર પોતાના ભવિષ્ય માટે લડતા અને હક માટે આંદોલન કરતા વિદ્યાર્થીઓની અટકાયત કરી શું પોતાને સાચી સાબિત કરવા માંગે છે? અવાજ દબાવવા માંગે છે કે શું છે? આવી રીતે કુબેરભાઈ ગુજરાત શિક્ષિત અને વિકસિત નહીં બને. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.